તો વાત કરીએ મહેસાણા જિલ્લાની તો મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં 3 દિવસે આજે સંપૂર્ણ શાંતિ છે। ત્યાં બીજી બાજુ ગામની મહિલાઓએ પોલીસ પર ખોટી રીતે ધરપકડ કરવાના આક્ષેપો કર્યા, તો તે અંગે આવો સાંભળીએ। आज अमारी टीम जे छे खेरालूना महेसाणा जिल्लाना खेरालूमां पहोंची छे। त्याना लोकोथी अमे वात करीशुं के शुं परिस्थिति हती राम यात्रा ज्यारे नीकળી, राम प्रतिष्ठाना एक दिवस पहला यात्रा नीकળી अने त्यारे जे पथराव थयो अने एना पछी तोफानो करवामां आव्या छे। असामाजिक तत्वो होय के पछी कोई बीजा एवा तत्व जो होय जेमना कारणे आ तोफानो करवामां आव्या छे तेनी शुं हकीकत छे आ बधी महिलाओथी आपणे जाणीशुं के शुं हकीकत छे अने शुं कहेवा मांगशे। एक महिला अमारी समक्ष ए पण मौजूद छे जेमनी दुकानोने बी सळगाववामां आवी छे। हमारी दुकाने सळगाववामां आवी छे, त्यां पर रेली चालू हती ने रेलीमां सळगाववामां आवी हती अने त्यां पोलीसनो जे पण होय छे બધું હતું અને ત્યાં અને પોલીસ ત્યાં હાજર હતી। આમ નથી કે પોલીસ ત્યાં નથી હાજર, ત્યાં પોલીસ હાજર હતી ને સળગાવવામાં આવી હતી। હવે એ સળગાવી દીધું, એના જવાબદાર કોણ? મેન પોલીસ કોણ આવા જવાબદાર હશે? ત્યાં પોલીસે જોયા તો હશે ને કે કયા કોને હળગાવી કોને નહીં, એ પોલીસ તો હશે ને। એ પોલીસ ક્યાં હતી એ વખત? ત્યાં દુકાનો હળગાઈ ત્યારે પોલીસ શું કરતી હતી એ વખતે? કેટલું નુકસાન થયું? ખૂબ બધું જ, અમારે કશું બાકી જ નહીં રહ્યું ને। બાકી દુકાન અમારી હળગી ગઈ ને જે અમારી ગાડીઓ હતી ને એ બધા કાચ ફોડી નાખ્યા, એક ગાડીને તો હળગાવી નાખી છે। એ બધું નુકસાન કોણ ભર્યું છે? અમારે બધું જોવાનું। શું જોયું તમે લોકો બધા અહીંયા રહો છો કેટલાક વર્ષોથી અને તમારા લોકોમાં ભાઈચારો છે ઘણા વર્ષોથી, આ ભાઈચારાને કોણ બગાડે છે અને ગુજરાતનો માહોલ કોણ ખરાબ કરવા માંગે છે? બહારના એવા અમુક સામાજિક એવા તત્વો છે કે જે અહીંયાના પુરાના દાવ વાળવા માટે અહીંયા ગામમાં આવે છે અને અમારાથી બદલો લેવા માટે ગામની શાંતિને ભેળખેળ કરી નાખી। આ રેલીની અમને કોઈ માહિતી નથી। સન્ડે હતો એટલે અમારો કોઈ છોકરો યા કોઈ આદમી કોઈ હાજર નહોતું, બધા બહાર ગયેલા હતા। રેલી નીકળી, અડધી રેલી પતી ગઈ, પાછળના ટ્રેક્ટરમાં જેટલા માણસ ભર્યા હતા એ લોકોએ અમારા વેલીવાસ પર દારૂની કાચની બોટલો મારી, મસ્જિદ પર પથ્થરમારો કર્યો। એટલું બધું કર્યા છતાં પછી અમને ખાસી આઘી રેલી આવી ત્યારે અમને ખબર પડી કે ત્યાં પથ્થરમારો થયા છે। મહેલામાં કોઈ હાજર નહોતું। પોતાની રક્ષા માટે અમારા મહેલાની 2-3 બૈરાના છોકરા જે હતા એમને પોતાની રક્ષા માટે પથરાવ કર્યો। બાકી જો અમારા બૈરા આગળ ના આવ્યો તો મહેલાની બૈરાના બાળકોનું અમારે આજ મોટું નુકસાન અમને જોવું પડતું। એવી પરિસ્થિતિ થઈને ઊભી રહી હતી। 3 દિવસ થયા છે, આજે શાંતિપૂર્ણ માહોલ છે, લોકો અવર જવર કરી શકે છે, દુકાનો ખુલ્લી છે, ધારા 144 લાગુ છે। તમારા સમાજના બંને સમાજના લોકો ભેગા મળીને આ જે માહોલ બગડ્યો છે તેને લઈને આવનાર દિવસોમાં એક મંથન કરી શકે છે। શાંતિ સમિતિના સભ્યો મળીને પોલીસની મદદ લઈને આવું કરી શકે છે કે હવે કંઈ આવો માહોલ બીજી વાર અહીંનો ખરાબ ન થાય। પોલીસ મદદ કરે તો અમે હરેક રીતે તૈયાર છે। પોલીસ અમને સપોર્ટ જ નથી કરતી ને, પોલીસ અમને ડરાવે છે, અમારા છોકરાઓને ડરાવે છે। અમને દૂધ ઘરનું સામાન જેવું પોલીસ અમને લેવા નહીં જવા દેતી। ઘરના તાળા તોડીને ઘરમાં તાળા તોડવાની શું જરૂર પડે? મહિલાઓને ગાડી બોલાવવાની શું જરૂર છે? પોલીસ અમારી રક્ષા માટે છે ને, પોલીસ અમને સપોર્ટ કેમ ના કરે? અમે મજૂરી માણસ છીએ, રિક્ષા ડ્રાઈવરોને રિક્ષા ચલાવવામાં આવી, રિક્ષા ચલાવ અમારું મેલ્લો જો ખરાબ હોત તો દર ભાદરવી પૂનમના દારે 50 રેલીઓ નીકળે છે। કેમ પથ્થરમારો નહીં થતો? એ શાંતિથી પસાર થાય છે। પથ્થરમારો રેલીમાંથી શરૂ થયો, કેમ નહીં થતો? ભાદરવા પૂનમના દિવસે કેમ પથ્થરમારો નહીં થતો? 10 સાલ નીકળે છે રેલીઓ, કેમ પથ્થરમારો નહીં કરતા? અમે જ્યારે મારે એક વાત કરી બેનથી તો એમણે એમ બી કીધું કે આ રેલીની તો અમને ખબર જ નથી। બીજા દિવસે રામ પ્રતિષ્ઠાના દિવસે આ રેલી નીકળવાની હતી। અહીંના મુસ્લિમ આગેવાનોએ તૈયારી પણ કરી હતી કે તેમને પાણી અને શરબત પીવડાવવામાં આવે રેલીના દ્વારા, જે રેલી નીકળે એ સમય। તો પણ એ રેલી એક દિવસ પહેલા નીકળી ગઈ। તમારી બીજી દિવસની તૈયારી હતી તે લોકોનું સ્વાગત કરવાનું? હા, અમારી બધી તૈયારી હતી। 21 તારીખની રેલી છે એ અમને કશું ખબર જ નથી। તો તમે સ્વાગત કરવાની તૈયારી કરી? ફૂલ તૈયારી હતી। અમારે જે અહીંયા દુકાન જથ્થાબંધ દુકાન છે ત્યાં પૂછ્યા હો, અમારા પાણીની બોટલોનો ઓર્ડર સુધી આપેલું છે। આ રેલીની અમને કશી માહિતી નથી। તો પણ અમારા સામે છોકરા અમારા લડવા નથી કે અમારી સુરક્ષા માટે અમે એમનો સામનો કર્યો। એ લોકો રેલીમાં આવ્યા હતા, એમના જોડે હથિયાર ક્યાંથી આવ્યા? રિવોલ્વર ક્યાંથી આવી? તલવારો ક્યાંથી આવી? પથ્થરા ક્યાંથી આવ્યા? કાચની બોટલો ક્યાંથી આવી? પોલીસની સુરક્ષામાં પથ્થરમારો કર્યો તો પોલીસ એમને નથી કરી શકતી? એ વખત પોલીસ ક્યાં ગઈ હતી? જી ચોક્કસથી તો તમે આ બધા મહિલાઓને સાંભળી કે કઈ રીતના જે છે ઉત્પાત મચાવવામાં આવ્યો, અહીંયા ધમાલો મચાવવામાં આવી। કોણ હતું એ સામાજિક તત્વ જે આ લોકોની કોમી એકતાનો જે બગાડવા માંગતી હતી અને આ લોકો તો જે રામ પ્રતિષ્ઠાના દિવસે યાત્રા નીકળવાની હતી, રામયાત્રા, તેની જે સન્માન અને
તે લોકોનું સ્વાભિમાન કરવા માટે ઊભા રહ્યા, તૈયારી કરી હતી કે પાણી અને શરબત પીવડાવીને તે લોકોનું સન્માન કરવામાં આવે. પરંતુ એક જ દિવસ પહેલાં રેલી કાઢવામાં આવી, ગામ લોકોને એની ખબર નહોતી અને ત્યારે જ અસામાજિક તત્વો તેનો ફાયદો ઉઠાવી અને તેને પથરાવ શરૂ કરી દીધો. તે પછી અહીંનો માહોલ ખરાબ થઈ ગયો હતો, માહોલ બગડ્યો હતો. 3 દિવસ થઈ ચૂક્યા છે, આજે શાંતિપૂર્ણ માહોલ છે, પરંતુ જે પોલીસની કોમ્બિંગ છે તેમાં લોકોને જે છોકરાઓને ઉઠાવી લીધા છે, ધરપકડો શરૂ થઈ ગઈ છે, પોલીસની ધરપકડો શરૂ થઈ ગઈ છે અને 35 લોકોનો એફઆઈઆરમાં નામ છે, જેમાંથી 15 લોકોને પોલીસે પકડી લીધા છે. તેમાં 2 છોકરાઓ જે છે તે નાબાલિગ છે, પરંતુ 13 છોકરા જે છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને તે લોકોને 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હવે આવનાર દિવસો એ નક્કી કરશે કે આ 13 જણાની પાછળ અને આ 13 જણાની સામે તપાસ કરવામાં આવે તો કેટલાક હજુ નામો ખુલી શકે છે અને આ મહિલાઓ જે નિર્દોષ લોકોને ઉઠાઈ ગયા છે તેવા છોકરાઓનો વિરોધ કરે છે કે નિર્દોષ લોકોને છોડી દેવામાં આવે અને જે ખરેખર અસામાજિક તત્વ હતા અને એની જે એકતાને, અખંડિતતાને અને એકતાને બગાડવા માંગતા હતા તે લોકો પાસે તેવા લોકો સામે પગલાં લેવામાં આવે તેવી આ લોકોની માંગ છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં આજે અમારી ટીમ પહોંચી છે. કાલે અમે અહીંયા હતા કવરેજ માટે, પરંતુ આજે ખેરાલુમાં ફરીથી એકવાર ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ પહોંચી છે. હાલ ત્યાં શાંતિનો માહોલ છે, પોલીસ પ્રશાસન તરફથી પેટ્રોલિંગ કન્ટિન્યુ ચાલુ છે અને જે બાજ નજર રાખવામાં આવી છે આખા ખેરાલુ ઉપર અને સામાજિક તત્વો કોણ છે તેને જે પકડવાની તજવીજ હાથ ધરી છે, જેમાં 13 આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. હાલ તેમને રિમાન્ડ અર્થે જે કોર્ટમાં રજૂ કર્યા છે. હવે પોલીસની તપાસમાં જે 13 આરોપીઓ છે તેને લઈને વધુ તપાસ કરવામાં આવશે, તેમને રિમાન્ડ અર્થે લેવામાં આવશે અને પછી જ જાણવામાં આવશે કે આની પાછળ કાવતરું ઘડનાર કોણ હતું અને શું આ પૂર્વ નિયોજિત કાવતરું હતું કે પછી કોઈને આજે આ શાંતિ ફેલાવવા માટેનું આ કાવતરું કરવામાં આવ્યું છે. કારણ કે ખેરાલુમાં જ્યારે પણ આવી કોઈ યાત્રાઓ હોય કે રથયાત્રા જેવી તહેવારો હોય તો અહીંના લોકોની પણ એવું માનવું છે, એવું કહેવું છે કે અહીંયા પથરાવ જેવી ઘટનાઓ થતી રહે છે. તો કોણ છે ખેરાલુમાં આ સામાજિક તત્વ જે ખેરાલુનો અને ગુજરાતનો માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે? તો હવે આવનાર સમય જ બતાવશે અને પોલીસની તપાસમાં જ બહાર આવશે કે કેટલા આરોપીઓ જે છે તે આ જે પૂર્વયોજિત જે કેટલા આરોપીઓ છે તેમણે જે આખું કાવતરું ઘડ્યું છે અને શું આ પૂર્વયોજિત છે કે પછી આની પાછળના કોઈ અસામાજિક તત્વો છે જે હાલ પોલીસની નજરમાં આવ્યા નથી. મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં જે રીતે રામયાત્રામાં પથરાવ થયો હતો તેના બાદ જે અસામાજિક તત્વો હતા તેને પકડવામાં પોલીસ લાગી ગઈ હતી. હાલ ખેરાલુ પોલીસ છાવણીમાં તબદીલ છે. હું કેમેરામેનને અનુરોધ કરીશ કે આ એક ઘટના સ્થળ છે જ્યાં અમારી ટીમ પહોંચી છે. એ હું બતાવવા માંગીશ કે અહીંથી જે છે યાત્રા જે કાઢવામાં આવી હતી અને પથ્થરમારાની શરૂઆત પણ અહીંયાથી જ થઈ હતી. હવે કોણ હતા અસામાજિક તત્વો તેને લઈને તો હાલ પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ 13 જે અસામાજિક તત્વો હતા જે શંકાસ્પદ હતા તેઓને પકડવામાં પોલીસ સફળ થઈ છે અને તેમને હાલ કોર્ટમાં રજૂ કર્યા છે. હું પાછળ કેમેરામેનને કહીશ કે આ પોલીસ કાફલો છે જે અહીંયા પોલીસ બંદોબસ્તમાં છે, પોલીસની ટીમ અંદર હાજર છે. જે તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે આખું ખેરાલુ જે છે પોલીસ છાવણીમાં તબદીલ છે અને અહીંયા કેટલાક પોલીસ કર્મી છે. એક પોલીસ કર્મી છે જે તેમને પથરાવના સમયે વાગ્યું હતું તે પોલીસ કર્મી પણ અહીંયા જ હાજર છે. એટલે પોલીસે પોતાની જે ફરજ છે તે જે નિભાવી છે અને ઘટના સ્થળ પર હાલ પણ હાજર છે. તેઓને જ વાગ્યું હતું. અહીંયા જે પોલીસકર્મી તમને કેમેરામાં દેખાઈ રહ્યા છે, તમામ પોલીસકર્મી અહીંયા હાજર છે, પોલીસના અધિકારીઓ હાજર છે અને કાલથી જે રેન્જ આઈજી છે જિલ્લાના તેમના કન્ટિન્યુ પેટ્રોલિંગ દ્વારા અહીંયા શાંતિપૂર્ણ માહોલ છે, શાંતિ દેખાઈ રહી છે અને હાલ ખેરાલુની આવાજાહી પણ શરૂ કરી દેવામાં આવી છે, દુકાનો શરૂ થઈ ગઈ છે, સંપૂર્ણ શાંતિ છે. જો હું તમને અહીંના દ્રશ્ય બતાડીશ, જે આજે જે હાટડિયા પોલીસ ચોકી પણ એક ઘટના સ્થળનો જ વિસ્તાર છે. ત્યાં પોલીસનું જે છે આખો કાફલો તૈનાત છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને હાલ 3 દિવસ થયા છે ઘટનાને. 13 આરોપીને પકડવામાં પોલીસ સફળ થઈ છે અને આ 13 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા પછી સામે બીજા સમાચાર આવશે કે કેટલા આરોપીઓ હજુ પકડવાના બાકી છે. 13 આરોપી તો પકડ્યા છે, પરંતુ 3 આરોપી જે છે, 2 આરોપી બીજા જે છે તે નાબાલિગ છે. ટોટલ 15 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
તો ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ સતત ખેરાલુના કવરેજ તમને બતાવી રહી છે. હાલ સંપૂર્ણ શાંતિ છે અને લોકોને ન્યૂઝ ફોર ઇન્ડિયા અપીલ પણ કરી રહ્યું છે કે ખોટા કોઈ મેસેજ વાયરલ ના કરવામાં આવે અને શાંતિપૂર્ણ માહોલ બને. ગુજરાત પોલીસનો સંપર્ક કરે અને આ સામાજિક તત્વોના આવા જે ખોટા મેસેજો છે તેની જાણ પોલીસ મથકે જરૂરથી ચોક્કસથી કરવામાં આવે. તો બીજી તરફના દ્રશ્ય તમને બતાવવા માંગીશ કે અહીંયા કેટલીક પોલીસની તમામ ટુકડીઓ હાજર છે હાટડિયા પોલીસ ચોકી તરફ અને શાંતિપૂર્ણ માહોલ છે ખેરાલુનો. અમે ફરીથી કહીશું કે કોઈ પણ અસામાજિક તત્વને કોઈ એવા ખોટા મેસેજ વાયરલ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે અને એનો માહોલ જે ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરતા હોય તેવા તત્વોને ઉજાગર કરવા માટે જો ન્યૂઝ ફોર ઇન્ડિયા ટીમ તમને અપીલ કરી રહી છે પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ. મારી પાછળ ઠીક તમે જોઈ શકો છો જે કાર છે તે ઘટનાનો શિકાર બનેલી છે, ભોગ બનેલી છે. એવી ઘણી એવી અહીંયા જે વાહનો છે તેને તોડવામાં આવી છે પથ્થરમારાના દરમિયાન. કોણ હતા એ સામાજિક તત્વ એ હવે પોલીસની તપાસમાં જ બહાર આવશે અને હાલ 13 આરોપીને પકડવામાં પોલીસ સફળ થઈ છે. બીજા કેટલાક આરોપી છે આની પાછળના એ જોવાનું હવે રહ્યું અને કોર્ટમાં રજૂ કર્યા પછી આ 13 આરોપીની પાછળ કેટલા નામો સામે બહાર આવે છે તેની ચર્ચા આવનાર દિવસોમાં ખેરાલુ પોલીસ અને ત્યાંના એક બીજી વાત કહી કે આઈજી રેન્જ કાલથી જે જિલ્લા આઈજી છે રેન્જ આઈજી કાલથી પેટ્રોલિંગ અહીંયા કરી રહ્યા છે. હાલ તેમની પેટ્રોલિંગ અને તેમની સરાહનીય કામગીરી બદલ બિલકુલ જે છે સંપૂર્ણ શાંતિ અહીંયા જળવાઈ રહી છે. કેમેરામેન શરીફ ઘાંચી સાથે તનવીર શેખ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, ખેરાલુ.